નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 9 અને 10 ને ધ્યાનમાં લઈ અને આજે આપણે વ્યાકરણનો એક અગત્યનો મુદ્દો કે જે સંજ્ઞા, વિશેષણ અને ક્રિયા વિશેષણ વિશે અભ્યાસ કરીશું. આ ત્રણેય મુદ્દા સાથે લીધા છે. એટલા માટે સાથે લીધા છે કે ત્રણેય મુદ્દાઓ જે છે એની એક સાંકળ છે. એક મુદ્દો બીજા મુદ્દા સાથે જોડાયેલું છે. સ્ટેપ બાય સ્ટેપ પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું એમ જો ચડવામાં આવે તો તમને વધારે અનુકૂળતા રહે, શીખવામાં વધારે સરળ પડે, સરળતાથી તમે શીખી શકો. એટલા માટે અહીંયા ત્રણેય મુદ્દા સાથે લીધા છે. અને આ મુદ્દા એવા છે કે જે તમે અગાઉ આગલા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો. સંજ્ઞા તો ધોરણ 5 થી લગભગ બધા જ બાળકો અભ્યાસ કરે છે. સંજ્ઞા એ આમ જોઈએ તો કોઈ નવો મુદ્દો નથી, શીખેલો મુદ્દો છે. માત્ર આપણે અહીંયા એમનું પુનરાવર્તન કરીએ છીએ કે જે કાંઈ થોડું ઘણું વધતું ઘટતું એમાં ઉમેરીએ અને પછી કંઈક વિશેષ આગળ શીખીએ. તો એ સંજ્ઞા વિશે સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું. તો સંજ્ઞા એટલે શું? કોને સંજ્ઞા કહેવાય? આવો એક આપણને પ્રશ્ન થતો હોય છે અને થવો જોઈએ. અને ન થાય તો આપણે શીખી પણ ન શકીએ. એટલે બધાને પ્રશ્ન થાય સંજ્ઞા. પણ સંજ્ઞા એટલે શું? તો કે ભાષાની અંદર, વ્યાકરણમાં કોઈ વસ્તુ પદાર્થને ઓળખવા માટે કોઈને કોઈ શબ્દનો પ્રયોગ કરવો પડે, એટલે કે એનું નામકરણ પાડવું પડે. અત્યારે તમે અભ્યાસ કરો છો તો તમારી પાસે પુસ્તકો છે, પેન છે, નોટ છે, દફતર છે. આ બધું વસ્તુ ઓળખવા માટે એ આપણે જે એનું કંઈ ને કંઈ નામકરણ કરીએ છીએ. પછી એ વસ્તુ જે છે એ સજીવ હોય કે નિર્જીવ હોય, મૂર્ત હોય કે અમૂર્ત હોય, કોઈ પણ વસ્તુને આપણે ઓળખવું હોય તો એને આપણે નામ આપવું પડે. આ એક સહજ ભાવથી આપણે આવું કરવું પડે. અને જો એમ ન કરીએ તો ઓળખવું કેવી રીતે? માની લો કે મારે જરૂર છે ચોકની. ચાલુ વર્ગે મારે કોઈને કહેવું છે કે ભાઈ ચોક લઈ આવો. તો ઘણા બધા બાળકો બેઠા હોય તો એમાં હું કોને કહું એ ભાઈ ચોક લઈ આવો? તો બધા બાળકો એકી સાથે દોડાદોડ જશે, જેના કારણે વર્ગની અવ્યવસ્થા સર્જાશે. એ કરતા વર્ગમાંના એક વિદ્યાર્થી મારી નજર સામે છે અને એકને હું કહું કે ભાઈ કિશોર તું જાતો ચોક લઈ આવી, તો કિશોર ઝટપટ ચોક લઈ આવશે અને વર્ગની સુચારુ વ્યવસ્થા જળવાશે. એટલે એ વ્યક્તિના નામ થયા. ઓલું લઈ આવી તો મારે ચોક જોવે છે અને હું કોઈને એમ કહું ઓલું લઈ આવી તો બાળક શું સમજે? કિશોર ઓલું શું બોલાવશે? એટલે એ કરતા એ પર્ટિક્યુલર વસ્તુના નામ આપી દઈએ તો આપણને જીવન ધોરણમાં અનુકૂળતા આવે. કઈ અનુકૂળતા? તો કઈ વસ્તુ કેમ લાવી, શું, બધી વસ્તુને ઓળખવા માટે એના નામકરણ આપવામાં આવતા હોય છે. તો એમ અહીંયા સંજ્ઞાના પણ નામ આપવામાં આવે છે, બરાબર? તો એ સંજ્ઞાના નામ આપવામાં આવે છે, એની સાથે સાથે એ સંજ્ઞાના પ્રકારો પણ પાડવામાં આવે છે કે કોઈ વિભાગ વાઇઝ કે એક વસ્તુ છે પર્ટિક્યુલર, એનું ચોક્કસ નામ છે. આખી વસ્તુ છે એનું પર્ટિક્યુલર નામ છે, એટલે કે એક જ નામ છે. તો એમ વસ્તુ પદાર્થને ઓળખવા માટે જે કાંઈ નામકરણ થાય છે એને સંજ્ઞા કહે છે. આપણે અહીંયા વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ભાષા વ્યવહારમાં આપણે જગતના સર્વ મૂર્ત અને અમૂર્ત, એ બધું જ આવી જાય. જગતના એમ શબ્દ વાપર્યો છે અહીંયા. જગતના સર્વ મૂર્ત અને અમૂર્ત પદાર્થોને નામથી ઓળખીએ છીએ કે આ નામને આપણે શું કહીએ છીએ? સંજ્ઞા કહીએ છીએ, બરોબર ને? યાદ રાખજો, એને શું કહેવામાં આવે? સંજ્ઞા.
તો આ સંજ્ઞા વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો એ સંજ્ઞા જે છે એના પણ વિભાગ ઓળખવામાં સરળતા રહે એટલા માટે એમના પણ નામ આપવામાં આવ્યા, એના પ્રકારો પાડવામાં આવ્યા. વિભાગ પ્રકારો કરતા એને એમ કહેશું આપણે વિભાગીકરણ. તો એક 6 વિભાગ પાડવામાં આવ્યા છે. પહેલો વિભાગ વ્યક્તિવાચક, કે એક વ્યક્તિનું પર્ટિક્યુલર નામ એટલે એ જ તે, બીજું કોઈ નહીં. બીજો વિભાગ જાતિ, એટલે જે વ્યક્તિ છે એ વ્યક્તિમત્તાની આખી જાતિનો એમાં સમાવેશ થઈ જાય. ત્રીજી વસ્તુ છે ભાવવાચક. તો આ ભાવવાચક સંજ્ઞાની અંદર જે વિશેષણ વાળા પદો છે એનો સમાવેશ આપણે કરતા હોઈએ છીએ. દાખલા તરીકે ઝડપી, ઉતાવળે, મંદ, શીઘ્ર, આ બધા શબ્દોને આપણે ભાવવાચક સંજ્ઞામાં લઈ શકતા હોઈએ છીએ. એ જ રીતે ચોથો વિભાગ છે દ્રવ્યવાચક. દ્રવ્ય એટલે કોઈ પણ વસ્તુ જે છે એ ઘન કે પ્રવાહી સ્વરૂપમાં હોય અને એનો ચોક્કસ જથ્થો હોય તો આપણે એને જે છે એ દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખતા હોઈએ છીએ. આગળનો એક વિભાગ છે આપણો ક્રિયાવાચક, જેમાં કોઈ પણ ક્રિયા, ગાવું, લખવું, જમવું, હરવું, ફરવું, આવવું, જવું, બરોબર ને? તો આ બધી ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ ક્રિયાવાચક વિશેષણની અંદર સમાવેશ થતો હોય છે. પછી ઘણી બધી વસ્તુઓ એકી સાથે હોય તો એ સાથે અથવા એનો જથ્થો દર્શાવવા માટે અથવા એનો એક પ્રકારનો સમૂહ દર્શાવવા માટે સમૂહવાચક ક્રિયા વિશેષણનો પ્રયોગ થતો હોય છે. એટલે એમને સમૂહવાચક ક્રિયા વિશેષણ કહીશું. તો અહીંયા સંજ્ઞાના કેટલા પ્રકારો છે એ પણ આપણે નોંધશું કે સંજ્ઞાના કુલ 6 પ્રકાર છે. બોર્ડમાં જે લખવામાં આવે એ તમે પાછા લખતા રહેજો. તો એ 6 પ્રકાર છે. 6 પ્રકાર ક્યાં ક્યાં છે એ પણ પેલા નોંધી લઈએ આપણે. તો કે પેલું વ્યક્તિવાચક, બીજું જાતિવાચક, આખી જાતિનું જાતિવાચક, ત્રીજું ભાવવાચક, ચોથું સમૂહવાચક, પાંચમું જાતિવાચક, ભાવવાચક, પાંચમું ક્રિયાવાચક, દ્રવ્યવાચક, છઠ્ઠું. તો આમ એમના કુલ કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે? કુલ એમના 6 પ્રકારો પાડવામાં આવ્યા છે. એમાંનું જાતિવાચક એટલે શું? તો કે પહેલા આપણે વ્યક્તિવાચક લઈએ, ક્રમિક લઈએ એટલે વધારે આપણે અનુકૂળતા રહેશે. દાખલા તરીકે કોઈ એક વસ્તુ પદાર્થનું ચોક્કસ નામ છે અને એ ચોક્કસ એનું નામ હોય તો એ હંમેશા એ વ્યક્તિવાચકની અંદર આવશે. દાખલા તરીકે સ્ત્રી અને પુરુષો એમ 2 જાતિ છે. આ 2 જાતિમાં એમાંને કોઈ એક વ્યક્તિનું નામ આપવામાં આવે. દાખલા તરીકે પુરુષ છે અને એમનું નામ આપવામાં આવ્યું છે નરેશ. તો નરેશ નામની એક વ્યક્તિ જે છે એ શેમાં આવશે? વ્યક્તિ. કોઈ એક વ્યક્તિ છે, પર્ટિક્યુલર એક વ્યક્તિ માટે વાત થઈ છે. હું નરેશના ઘરે જઈ રહ્યો છું. તો એમાં નરેશ છે એ ચોક્કસ એક વ્યક્તિ છે, ચોક્કસ જવાનું મારું સ્થાન છે. એટલે ચોક્કસતા સ્પષ્ટ કરવા માટે વ્યક્તિવાચક સંજ્ઞા પ્રયોગ થાય છે. બરાબર? તો ખાસ યાદ રાખશું આપણે કે વ્યક્તિવાચકની અંદર કોઈ એક વસ્તુ કે કોઈ એક પદાર્થ, બરાબર? દાખલા તરીકે આ ચોક એ કોઈ એક વસ્તુ છે, તો પંખો છે
તો પંખાનું સ્પેશિયલ આ પંખો, તો એક પંખો એક વસ્તુને ઓળખવા માટે તમે એનું પર્ટિક્યુલર નામ આપ્યું છે. અને કોઈ એક કંપની છે તો એ કંપનીનું એક નામ, કોઈ એક ગામને ઓળખવા માટે મારે આ ગામ જવું છે તો એમ નહીં ખબર પડે, પણ મારે રોયલ ગામ જવું છે તો એ રોયલ એક ગામ છે. ભાવનગર એક જિલ્લો છે, તળાજા એક તાલુકો છે. અને જો તમે એમ તાલુકા શબ્દ વાપરો તો એક કરતા વધારે બધા તાલુકાનો સમાવેશ છે. જિલ્લા એમ શબ્દ પ્રયોગ કરો તો ઘણા બધા જિલ્લાઓની વાત થાય. તો જિલ્લાઓના ની વાત થતી હોય ત્યારે એ બધા જિલ્લાઓની ભાવનગર જિલ્લાના તાલુકાઓ, તો તાલુકો એ પાછો શેમાં આવશે? તાલુકા. એક તાલુકાની વાત નથી, કોઈ એક તાલુકો પર્ટિક્યુલર કહ્યો નથી. તો એ વાત આપણે શેમાં લઈશું? તો કે એ આપણે જાતિવાચકમાં લઈશું. પણ એમાં એમ કીધું કે તળાજા, તો તળાજા એ પાછું શેમાં આવશે? વ્યક્તિવાચક. કોઈ એક તાલુકાની વાત કરી છે, એમાં બીજા તાલુકાઓનો સમાવેશ નથી, માટે એ વ્યક્તિવાચક સંજ્ઞા બનશે. ખાસ યાદ રાખજો, વ્યક્તિવાચક સંજ્ઞા. બરોબર? જો એના વિશે પણ આપણે લખીએ કે કોઈ એક વ્યક્તિ પ્રાણી, લખો વ્યક્તિવાચક. કોઈ એક વ્યક્તિ પ્રાણી કે વસ્તુ પદાર્થને ઓળખવા માટે તેને વિશેષ નામ આપવામાં આવે ત્યારે તે વ્યક્તિવાચક સંજ્ઞા છે તેમ કહે છે. તો દાખલા તરીકે એના ઉદાહરણો પણ જોઈ લઈએ આપણે કે સહીદીપ, મયુર, એ જ રીતે કોઈ તાલુકાનું નામ લખીએ તો તળાજા, ભાવનગર, દેશની વાત આવે તો ભારત, પર્વતની નામ આવે તો ભાઈ હિમાલય, કોઈ મહાસિટીનું નામ લખીએ તો કે મુંબઈ, તો મુંબઈ આમ પણ લખાય અને મુંબઈ આમ પણ લખાય. મ જે છે મ સાથે વર્ગીય જ્યારે ઉચ્ચારણ આવે, વર્ગીય અનુનાસિક જ્યારે પ્રયોગ થાય ત્યારે એનો ખરેખર આમ લખાય, મ અડધો લખાય. પણ આપણે સરળતા ખાતર એને અનુસ્વારમાં ફેરવી લઈએ છીએ. વાસ્તવમાં તો મ અડધો કરવો જોઈએ, અનુસ્વાર કરવાનો નથી. બરોબર ને? તો એમ તમે લખી શકો. બરોબર? તો અહીંયા વાત થઈ આપણે કે વ્યક્તિવાચક સંજ્ઞા. એ જ રીતે આપણે આ લખી લેજો. એ જ રીતે આપણે જાતિવાચક સંજ્ઞા પણ જોવાનું છે. ઝડપ રાખશું થોડીક આપણે.
સંજ્ઞા સંજ્ઞાના પેટા પ્રકારમાં બીજો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા। તો આ જાતિવાચક સંજ્ઞા એટલે શું? તો કે સમાન જાતિ કે સમાન જાતિ કે વર્ગની વ્યક્તિઓ વસ્તુઓ કે પદાર્થ ને ઓળખાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે। તો આમાં શેનો સમાવેશ કરશું? તો કે આખી જાતિ પર્વત પછી માણસ એની અંદર જે પેટા પ્રકાર છે સ્ત્રી અને પુરુષ પછી નદી પછી પશુ પંખી વૃક્ષ તો આ બધા જે છે એને આપણે જાતિવાચક વૃક્ષ એટલે કયું વૃક્ષ? તો કે બધા વૃક્ષો એની અંદર પછી વડ હોય લીમડો હોય પીપળો હોય બધા જ વૃક્ષોનો સમાવેશ એમાં થઈ જાય। પંખી તો મોર પોપટ કોયલ કાગડો કબૂતર આ બધા જ નો સમાવેશ એમાં થઈ જતો। એ જ રીતે પર્વતોની પણ અંદર પણ બધા પર્વતોનો સમાવેશ માણસ તો માણસની તમામ જાતિઓનો સમાવેશ નદી તો બધી જ નદીઓનો સમાવેશ। તો એમ આખી નદીને બધી નદીઓની વાત વર્ણવી લેવી હોય તો માત્ર નદી પ્રયોગથી આપણે એને ઓળખી શકીએ છીએ। તો આમ આપણે વાત કરી છે જાતિવાચક કે સમાન જાતિ અને વર્ગની વ્યક્તિઓ વસ્તુઓ કે પદાર્થોને ઓળખવા માટે આપણે ચોક્કસ જે સંજ્ઞાની જાતિ વાપરીએ છીએ આખી જાતિને જાતિવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ। બરોબર? તો એની વાત થઈ। આગળ ત્રીજો પ્રકાર છે આપણો સમૂહવાચક સંજ્ઞા। લખો એની અંદર કે જે સંજ્ઞા કોઈ પણ વર્ગની વ્યક્તિઓ વસ્તુઓ પદાર્થો કે ના સમૂહનો નિર્દેશ કરે તો તેને સમૂહવાચક સંજ્ઞા કહે છે। બરોબર? તો અહીંયા આખી વર્ગની બધી જ વ્યક્તિઓની વાત થઈ જાય અને એ વર્ગનો સમૂહ આખો જ્યારે દર્શાવવાનો છે ત્યારે એને સમૂહવાચક આખો કહી શકીએ। દાખલા તરીકે તમે દ્રાક્ષ કયો છો તો દ્રાક્ષનો ઝુમખો
અથવા તમે ગુડિયો શબ્દ કહેતા હો, કેળા ખાવ છો તો કેળું એક નથી લેતા, પણ કેળું કેવી રીતે લ્યો છો? ડઝન બધ. તો આ ડઝન એ પણ સમૂહ છે. એમાં એક કરતા વધુ કેળાઓનો સમાવેશ છે, એક કેળાનો નથી પણ વધારે કેળાઓનો સમૂહ છે, એટલે આપણે એને સમૂહવાચક કહીશું. પછી ઘણા બધા માણસો ભેગા થાય તો એ માણસો ભેગા થયા એને શું કહીશું આપણે? ટોળું. બરાબર ને? એ જ રીતે ભેંસો જે છે, ભેંસોનો સમૂહ હોય તો એને શું કહેશું? ખાડું કહેશું. તો આવી રીતે સમૂહવાચક સંજ્ઞા. સૈનિકોનું દળ હોય તો એને સૈન્ય કહીશું આપણે. તો આવા ઘણા બધા શબ્દો તમે પ્રયોગ કરી શકો, જેમ કે ઢગલો, પછી ભારો, પૈસાનો સમૂહ હોય તો એને મૂડી. આવા શબ્દોથી આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ. શેને સાવ સરળ કશું જ અઘરું નથી, આ શીખી ગયા છીએ, પણ માત્ર આપણે અહીંયા પુનરાવર્તન કરીએ છીએ. તમારે સાથે સાથે પાકી બુકમાં લખતું રહેવાનું છે, બરોબર ને? તો અહીંયા 3 પ્રકારની સંજ્ઞાની આપણે વાત કરી. હવે જે આપણે ચોથી પ્રકારની સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા. કે જેમાં પદાર્થો દ્રવ્ય રૂપે હોય. છે એ પછી પ્રવાહી સ્વરૂપમાં હોય કે ઘન સ્વરૂપમાં હોય, માટે તેને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર ને? જો અહીંયા પૂર્ણ વિરામ આમ ભૂલ ખાઈ જાય, ઉતાવળ કરીએ ને ત્યારે પણ પૂર્ણ વિરામ સ્પષ્ટ કરવાનું છે, બરોબર દેખાય એવું, બરોબર ને? આપણે કરીએ પણ બીજાને ન દેખાય તો બીજા એના માર્ક પાછા કાપી લે. પરીક્ષકની નજરમાં આવે એમ બરોબરનું આપણે વિરામ ચિહ્ન કરવાનું છે. તો એની અંદર કેવા કેવા શબ્દોનો સમાવેશ થશે? તો કે આપણા ઘરે તેલ, ઘી, દૂધ, પાણી, પછી બાજરો, ચોખા, તો મગ, આ બધા તમે એમ કહેશો સાહેબ એનું તો વ્યક્તિગત નામ છે, પણ વસ્તુ જ્યારે એ લઈએ છીએ ત્યારે આપણે કે મગ લીધા તો મગ કઈ એક દાણો લઈએ છીએ? ઘણા બધા લઈએ છીએ. બાજરો તો કે બાજરાનો એક દાણો કઈ હોય? પણ એનો સમૂહ છે, એટલે એને પણ તમે લઈ શકો. એ રીતે કેરોસીન છે. આવા ઘણા બધા શબ્દોનો તમે દ્રવ્યવાચકમાં સમાવેશ કરતા હો છો, તો એ પણ તમે નોંધી લેજો, બરોબર ને? આગળ આપણે ભાવવાચક સંજ્ઞા ખાસ આમાં જોવાનું છે, બરોબર ને? આમાં ભૂલ ન થાય. પાંચમો પ્રકાર ભાવવાચક સંજ્ઞા. ઝડપથી થોડુંક લખશું આપણે. જે પદાર્થને જોઈ શકાતો નથી, કે તેનો સ્પર્શ પણ કરી શકાતો નથી,
પરંતુ તેને કેવળ અનુભવી શકીએ. અનુભવીએ છીએ. આમ ગુણ કે ક્રિયાના ભાવ ભાવ દર્શાવતી સંજ્ઞા એટલે વાચક સંજ્ઞા. તો એમાં કેનો સમાવેશ થશે? જો અહીંયા જે પદાર્થને જોઈ શકાતો નથી કે તેનો સ્પર્શ પણ થઈ શકાતો નથી, પરંતુ તેને કેવળ અનુભવી શકાય. દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિ હશે, કોઈ સ્મિત કર્યું છે, તો આ બધું જે છે એ ભાવથી જોવાય, અનુભવી શકાય છે, પણ એને સ્પર્શ કરી શકાતો નથી, એને અડી શકાતું નથી. તો એના ઉદાહરણો આપણે લખીએ તો લાય, સારપ, ક્રોધ, મીઠાશ, લાલચ, આળસ, જીવન, મૃત્યુ, તો આમ ઘણા બધા આવા શબ્દોનો પણ સમાવેશ છે. ખાસ યાદ રાખજો ને, ભાવવાચકની અંદર ભલાઈ, સારપ, ક્રોધ, મીઠાશ, લાલચ, આળસ, જીવન, મૃત્યુ, આ બધાને શું કરી શકાય છે? આપણે જોઈ શકતા નથી, તેનો સ્પર્શ પણ કરી શકતા નથી, પરંતુ કેવળ આપણે શું કરી શકીએ છીએ? અનુભવી શકીએ છીએ. એવા શબ્દોને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખતા હોઈએ છીએ. યાદ રાખજો, બરોબર ને? આગળ છેલ્લો સંજ્ઞાનો પ્રકાર, છઠ્ઠો પ્રકાર છે એ ક્રિયાવાચક. આ તો બધાને આવડી જાય એવો છે, સરળ છે. ક્રિયાવાચક સંજ્ઞા. તો એમાં ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ક્રિયા દર્શાવતી હોય, ક્રિયાને દર્શાવેલી હોય તો એને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે રમવું, ગાવું, બોલવું, ચાલવું, ખાવું, લડવું, ભાગવું, દોડવું. આવી બધી જ ક્રિયાઓ જે ક્રિયા થાય છે એ ક્રિયા ધાતુના રૂપને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા વાત કરી છે સંજ્ઞા વિશે. તો બધાને બરોબર સમજાઈ ગયું છે? કારણ કે આ ટોપિક તો અગાઉ આપણે અનેક વખત ભણી ગયા છીએ. કારણ કે ધોરણ 5 થી લઈ ધોરણ 6 માં, 7 માં, 8 માં અને અત્યારે 9 માં ભણીએ છીએ. અને જે 10 માં છે એ પાછા 10 માં ભણ્યા છે. એટલે બધા જ ધોરણમાં આ
સંજ્ઞા જે છે આવે છે એટલે બધાને આવડી ગઈ હશે, સરળ છે. તેમ છતાં મેં અહીંયા તમને પુનરાવર્તન કરાવ્યું છે, બરોબર યાદ રાખજો, શીખી લેજો. આવી કેટલીક ક્રિયાઓ જે છે, આવી સંજ્ઞા, બીજા ઉદાહરણો આપણે જાતે લખીએ. ક્યારે આવડી ગઈ કહેવાય કે કેટલાક ઉદાહરણો લખ્યા હોય ને એમાંથી આપણે ઓળખી બતાવીએ. દાખલા તરીકે તમને કોઈ શબ્દ આપ્યો છે તો એમાં એની સામે તમે લખી શકો. દાખલા તરીકે તમને આપ્યું છે લખવું, પછી ધણ આપ્યું, પછી જુવાર આપ્યું છે, પછી પથ્થર આપ્યો છે, અને પછી આપ્યું છે ગણેશ આપ્યું છે. તો આ બધામાં તમે કહી શકો, એની સામે લખી શકો કે લખવું છે શું છે, તો કે ભાઈ ક્રિયાવાચક પદ છે, ક્રિયાવાચક સંજ્ઞા છે. ધણ છે તો ધણ એટલે અમુક પશુઓનો સમૂહ, તો એ ધણને શું કહેશું આપણે? સમૂહવાચક સંજ્ઞા તરીકે તમે એને ઓળખી શકશો. એ જ રીતે જુવાર આપ્યું છે તો જુવારને શેમાં લેશો તમે? તો કે ભાઈ તમે એને લેશો દ્રવ્યવાચકમાં. અસલ પથ્થર, તો પથ્થરને શેમાં લેશો? જાતિવાચકમાં લેશો કે આ પથ્થરનું નામ એવું નથી કાળો, લાલ, સફેદ. આવા પથ્થરના તો ઘણા બધા પ્રકારો આવે, પેટા પ્રકારો આવે. તો એ પથ્થર એ જાતિવાચકમાં આવશે. અને ગણેશ એ કોઈ વ્યક્તિ પાત્રનું નામ છે, એટલે નામ છે એટલે સીધું આવશે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર. તો આમ આપણે જ્યારે લખતા થઈએ, શીખતા થઈએ, ઓળખતા થઈએ ત્યારે આપણને આવડ્યું ગણાશે. એટલે આવા શબ્દો જાતે લખો અને જાતે એનું મૂલ્યાંકન કરો. ઘરે બેઠા આવી સતત પ્રેક્ટિસ કરશો તો કાંઈ કોઈ વસ્તુ અઘરું તમને નહીં લાગે, સરળ થઈ જશે અને ભણવાની મજા પણ આવશે.